અદાત દાનાદ ભવે ધનાઢ્યવું ધનાઢ્ય ભાવાત પ્રકૃતિ પુણ્યમ પુણ્ય પ્રભાવાત ત્રિદિવમ પ્રયાતિ પુનર્ધનાઢ્ય પુનરેવ દાતા. વ્યાસજી કહે છે જે લોકો બહુ દેશે કાલે ચ પાત્રે ચા, યોગ કાળમાં યોગ પાત્રમાં યોગ જગ્યાએ જે બહુ પ્રીતિપૂર્વક દાન આપનારા લોકો છે એ લોકો ચોક્કસ બીજા જન્મમાં ધનાઢ્ય પરિવારમાં જન્મ લે છે, ધનવાન થાય છે. અને જ્યારે એ ધનાઢ્ય થશે તો ફરી દાન દેશે, પુણ્યકર્મ કરી શકશે અને ખૂબ દાન આપશે, પુણ્યકર્મ કરશે તો એ પુણ્ય ફળથી એને સ્વર્ગની ઇન્દ્રલોકની પ્રાપ્તિ થશે અને દેવલોકથી પાછું બળશે પુણ્ય વાપરીને તો ફરી પાછો પુનર્ધનાઢ્ય પુનરેવ દાતા, ફરી શ્રીમંત ઘરે એને જન્મ મળશે. પણ જે લોકોની પાસે શક્તિ હોવા છતાં કોઈ દી હાથ નથી ઢીલો કરતા, ના હોય એ વાત જુદી છે, પણ હોય ને છતાં જીવ પાછું પડે, તો વ્યાસજી કહે છે અદાત દાનાદ ભવે દરિદ્રો. આપવા જેવું હતું પણ ન આપ્યું તો કે દરિદ્રી થવાનો, અને દરિદ્ર ભાવાત પ્રકૃતિ પાપમ. પછી દરિદ્રી માણસ એ બે છેડા ભેગા કરવા માટે આડું અવરું કરશે જ, ખોટું કરશે તો મર્યા પછી નરકે જશે, ને નરકથી નીકળશે તો 84માં ભટકશે, અને એક વાર ચક્રાવે ચડ્યો તો ત્યાંથી નીકળવું અઘરું છે. જે ઘરેણમાં માણસ ફસાઈ જાય, ઘરેણમાંથી નીકળવું બહુ મુશ્કેલ હોય છે. એટલે વ્યાસજી મહારાજ કહે છે કે ઘરેડો સારી ઊભી કરજો, ક્યાં ખોટી મનો ભરાઈ પડતા. એટલે કહે છે આપવું. ગંદી વસ્તુ જો ખાઓ તો માદા ન પડો, ગંદુ પાણી પીઓ તો, ગંદા લુગડા પહેરો તો, ગંદુ ઘર વાપરો તો નુકસાન થાય છે ને. તો પછી ગંદુ ધન વાપરો તો નુકસાન ના થાય. એટલે કે જેમ રોજ ધોવાથી લુગડા ચોખ્ખા રહે છે, રોજ નહાવાથી શરીર ચોખ્ખું રહે છે, અને રોજ કચરું પોતું કરવાથી ઘર ચોખ્ખું રહે છે, એમ દાન દેવાથી ધન ચોખ્ખું રહે છે. એટલે આપવું, કે તો નિત્યદાન, કે તો નૈમિત્તિક દાન, અને કે તો મહાદાન કરવા. એક વખત એક વ્યક્તિ મને સીધો આક્ષેપ કર્યો કે દાનની મહિમા સાધુઓ અને બ્રાહ્મણો બહુ વખાણતા હોય, કારણ કે દાનનો લાભ એ લોકોને જ મળતું હોય ને. આ તો ભાઈ ભૂવો ધૂણે પણ નારિયેળ ઘરે જ રાખે. તો તમે તો તમારા ફાયદા માટે આ બોલો છો. મેં કીધું તમારો આક્ષેપ સ્વીકાર્ય, પણ આ વાત મેં નથી લખી, વ્યાસજી મહારાજે લખી છે. અને વ્યાસજી મહારાજ ક્યાંય કોઈ જગ્યા કોઈ દાખલો નથી મળતો કે ફાળો કરવા નીકળ્યા હોય કે કોઈની દાન દક્ષિણા સ્વીકારી હોય. વ્યાસજી મહારાજને વેદીની સંહિતા લખી, પછી બ્રહ્મસૂત્ર લખ્યું, પછી બધા 18 પુરાણો લખ્યા, પછી મહાભારત લખ્યું. આ બધા ધર્મ ગ્રંથો લખતા લખતા 200 વર્ષ લાગ્યા છે. કેટલા? અને વ્યાસજી મહારાજોનું નિવાસ સ્થાન હિમાલય, બદ્રીનાથથી 8 કિલોમીટર આગળ જાઉં છે ને, સરસ્વતી નદી તટે ગુફા છે, ત્યાં રહેતા. અને શિયાળાના દિવસોમાં બરફથી ઢંકાઈ જાય આખો ડુંગર, એટલે શિયાળામાં વ્યાસજી એ વ્યાસ ગુફા છોડીને ઉત્તર કાશીની અંદર ઇન્ટિરિયરમાં બોરડીનો આખો જંગલ છે, એનું નામ બદ્રી બન. પહેલા બદ્રીનાથ ભગવાન અને આ બદરી બન. બદરી એટલે બોર. અને પહેલા બદ્રીનાથ ભગવાન બદ્રી વિશાલ રાજા હતા, જે કુમાઉ પ્રદેશના, ગઢવાલ પ્રદેશના. એ રાજાના હાથે બદ્રીનાથ ભગવાનની મૂર્તિ બેસાડવામાં આવી, એટલે નામ પાડવામાં આવ્યું બદ્રીનાથ. બદ્રી વિશાલ નામના રાજા હતા. અને શંકરાચાર્યજી દ્વારા બદ્રીનાથ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે.
પણ વદરી બન એટલે બોરડીનો જંગલ. અને વ્યાસજી મહારાજ બદરી બનમાં રહે શિયાળામાં. બોર સિવાય ત્યાં બીજો કોઈ ફળ મળે નહીં. તો વ્યાસજી મહારાજ તાજા બોર હોય ત્યારે તાજા ખાય, પછી સૂકવીને રાખ્યા હોય તો બાફીને ખાય, પલાળીને ખાય. બોર ખાઈ ખાઈને મહિનાઓ કાઢી નાખે, પણ ક્યાંય બહાર જાય. એટલી સાધના. આ ધર્મગ્રંથો લખવું તો બોર ખાતા ખાતા સંતોએ વ્યાસજીનું નામ પાડી દીધું વ્યાસ બાદરાયણ. વ્યાસજી રંગે સાંભળા અને જમુનાજીની બે ધારાઓ થઈ વચ્ચે વેટ થયો ને, તો વેટમાં જન્મ્યા. સંસ્કૃત ભાષામાં બેટને દ્વીપ કહેવાય, તો દ્વીપમાં જન્મ્યા અને રંગે સાંભળા એટલે એમના પિતાશ્રી પરાશરજીએ નામ પાડ્યું હતું કૃષ્ણદ્વૈપાયન. એમનું ઓરિજિનલ નામ છે કૃષ્ણદ્વૈપાયન. પણ વદરીવનમાં રહીને બોર ખાઈ ખાઈને સેંકડો વર્ષ કાઢી નાખ્યા, તો લોકોએ નામ પાડી દીધું વ્યાસ બાદરાયણ. બાદરાયણ એટલે બોરવાળા. કયા વ્યાસ કે બોરવાળા? મેં ઘણા બ્રાહ્મણોને જોયા મુંબઈમાં જઈને, કોઈ હાકરનો ધંધો કર્યો, કોઈ કાથાનો કર્યો, કોઈ કપૂરનો કર્યો, તો ફલાણાભાઈ કાથાવાળા, ફલાણાભાઈ મરચાવાળા, ફલાણાભાઈ કપૂરવાળા એવું નામ પડી ગયું, સરનેમ પડી ગઈ. તો વ્યાસજી મહારાજ ક્યાંય દાન દક્ષિણા લેવા નથી ગયા. બોર ખાઈ ખાઈને સૈકાઓ કાઢ્યા છે. એ મહાપુરુષે કીધું છે કે દાન દેજો. નામ જ બોરવાળા. પણ વેદોની સંહિતા લખ્યા પછી ઋષિઓ એમને વેદ અભ્યાસ કહીને સંબોધ્યા છે. વ્યાસ નામ કેમ પડ્યું? ધર્મગ્રંથોનું, ધાર્મિક સાહિત્યનો વિસ્તાર કરવાથી. વ્યાસ શબ્દ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ હોય છે વિસ્તાર, વ્યાપકતા. તો વ્યાસજી મહારાજે વ્યાપક કર્યું ધર્મશાસ્ત્રોને, એટલે વેદ અભ્યાસ. બદરી વનમાં બોર ખાઈ ખાઈને સૈકાઓ કાઢ્યા એટલે વાદરાયણ. અને જન્મથી બાપાએ નામ પાડ્યું હતું કૃષ્ણદ્વૈપાયન. એ વ્યાસજી મહારાજ કહે છે કે દાન દેજો. કોઈને થતું હશે કે પોતે તો નહીં લીધું હોય, પણ પાછળથી છોકરાઓનું હરખું કરતા ગયા હશે. કારણ કે ઘણા સંપ્રદાયોના આચાર્યો એવું કર્યું છે. પોતાની ગાદીનો વારસો પોતાના પરિવારના છોકરાઓને આપતા ગયા છે. 300-400 વર્ષથી એમની પેઢી મજબૂત બની ગઈ છે. તમામ અનુયાયી અને શિષ્ય સમાજ એમના છોકરાઓની પોતાની જાગીર છે. પણ વ્યાસજી મહારાજને તો લુગડાઈ જોઈતા હતા, વૃક્ષની છાલો પહેરતા હતા. વ્યાસજીના દીકરાએ તો લંગોટીએ નથી પહેરી. એમને ક્યાં દાનનો ઉપયોગ કર્યો છે? એમના દીકરા સુખદેવજી તો, વ્યાસજી તો એક ગુફામાં રહ્યા, શિયાળામાં, બીજીમાં રહ્યા ઉનાળામાં. પણ સગોદોહન માત્ર મેં એવો ગ્રહેશુ ગ્રહ મેધિનામ અવેક્ષતે મહાભાગા તીર્થી કુરુસ્તદાશ્રમ. સુખદેવજી મહારાજ એક ઝાડવા નીચે એક જ રાત રહેતા, બીજી રાત નહીં. એમને તો ગુફાએ નથી શોધી, કે ઝૂંપડીએ નથી બાંધી, કે કોઈ ગામ બસ્તીમાં પહે તો 10-12 મિનિટથી બધા રોકાય નહીં. અને લુગડા તો શું, લંગોટીએ નથી પહેરી. વ્યાસજી મહારાજે ક્યાંય પોતાની કોઈ પેઢી ઊભી કરી નથી કે આવા ધર્મ ઉદ્દેશના બહાને પોતાના વંશજોનું ભલું કરતા ગયા હોય એવું કર્યું નથી, કે દાનનો લાભ એના છોકરાઓ જલસા કરે એવું નથી કરવું. એ મહાપુરુષ કહે છે દિયતામ દિયતામ અને તેમ અદાત્યમ ગતરી દૃશ્ય. દાન આપવું જોઈએ. કેટલું આપવું? કે પોતાની જે ચોખ્ખી આવક હોય એ ચોખ્ખી આવકનો 10મો ભાગ. આખા વર્ષમાં તમે જે કમાવો ને જે વાપરો, પછી જે વાપર્યા બધ્યું હોય એ તમારી ચોખ્ખી આવક કહેવાય. તે બધી ફિક્સ ડિપોઝિટમાં ન મૂકતા 10% કાઢજો. કે 10% કાઢતા જો તમને થોડી તકલીફ પડતી હોય, તમારા આયોજનમાં ક્યાંક ચિંતા થતી હોય, તો 5% કાઢજો. 100 રૂપિયામાં 5 રૂપિયા. પાછું એમ કહે છે કે કદાચ કોકની પરિસ્થિતિ ખરાબ હોય ને 5 પણ ના કાઢી શકાતું હોય, તેને તનથી સેવાઓ કરવી, પણ ધનનું દાન કરવું નહીં.
ભાવ ચોક્કસ રાખવું કે ભગવાન મને જેથી સારા દેશ દેખાડશે તેથી હું પણ આ કરીશ. અને જે વ્યક્તિ નબળો હોય અને આવો ભાવ કરે, ઠાકોરજી 100% એની હાથે કરાવે. 3 વર્ષ પહેલા મને એક એવો અનુભવ થયો. સાબરકાંઠા જિલ્લામાં મારી કુટિયા છે. ત્યાંના એ ક્ષેત્રના બહુ એક પ્રખ્યાત સંત ગુજરી ગયેલા. આ સંતને તો કોઈ વારસદારો છોકરાઓ હોય નહીં, બાપા પાછળ દીકરો સપ્તાહે બેહાડે, પણ મહાત્મા પાછળ એમને વિરક્ત શિષ્યો બનાવ્યા જ નતા. એમના સેવકો ખરા, પણ વિરક્ત શિષ્ય એકેય નહીં. તો ગ્રહસ્થ શિષ્યોને ભાવ થયો કે મહારાજશ્રીની પાછળ ભાગો સપ્તાહે વંચાવીએ. તો લોકો નક્કી કરીને મારી પાસે આયા મુહૂર્ત લેવા. મેં સમય આપ્યો. 15-20 ભાઈઓ મળીને આવ્યા. તો જ્યારે ઊભા થઈને નીકળવા માંડ્યા ત્યારે એક વ્યક્તિ પાછો બળીને મને એમ કહે છે કે બાપુ, મારી પાસે પનો ટૂંકો છે, મારી શક્તિ નથી. મારી ભાવના એવી છે કે જો મને ભગવાન શક્તિ આપી હોય તો ગુરુ મહારાજનું સપ્તાહ એમના નિમિત્તનો આખો ખર્ચો હું ઉપાડું, પણ પનો ટૂંકો પડે છે મારાથી. અને બોલતા બોલતા વ્યક્તિ ગડગડો થઈ ગયો કે મને એમ લાગ્યું કે ખરેખર એટલી લાગણી છે ગુરુ મહારાજ સત્તા આપણા હાથે થાય તો. મેં ભાવ જોયું કે તમારો એટલો જબરજસ્ત ભાવ છે તો ચોક્કસ ઠાકોરજી પૂરું કરશે. નક્કી હતું બધા ભક્તો મળીને કરવાનું. 3 મહિના પછી કથા હતી. 1 મહિના પછી એ ભાઈનો મારા ઉપર ફોન આવ્યો કે બાપુ મને અચાનક 10 લાખ રૂપિયા મળ્યા છે ને બધા સપ્તાહમાં વાપરવાનો છે. એ માણસે આ પ્રોપર્ટીમાં દલાલીનું શરૂ કર્યું અને 1 મહિનાની અંદર એનો પહેલો જ સોદો એવો થયો કે સીધો 10 લાખ રૂપિયા ન મળ્યો ટકાવારીમાં. એને તમામ પોતાના બધા જે એમના ગ્રુપના મિત્રો હતા એમને બધા ના પાડી દીધી કે નહીં, એ મારા 10 લાખ વપરાય ને પછી ખૂટે તો તમે ઉમેરજો, બાકી ત્યાં સુધી તમારા નથી લેવા. મને નવાઈ લાગી કે એ વ્યક્તિના ભાવ તો જુઓ અને ભગવાનની ગોઠવણ જુઓ. ખરેખર શ્રદ્ધાવાન વ્યક્તિને ઠાકોરજી કોઈ દી ખૂટવા નથી દેતા બાપ. પણ અંતરનો હેત સાચો હોય તો વ્યાસજી મહારાજ કહે છે કે આપજો, આપતા રહેવું. જો આપણને સરકાર એટલી બધી સગવડતાઓ આપે છે, રોડ બનાવે, આ વીજળીનું ઉત્પાદન કરે, આ રેલવે પાથરે, આ સિંચાઈનું કરે, આટલી બધી સુરક્ષા, સિક્યોરિટી, મિલિટરી, પોલીસ, ન્યાયાલયો, દરેક વિભાગ જુદા જુદા વ્યવસ્થા માટે અબજો રૂપિયાનો પગાર કર્મચારીઓનો. તો બોલો આપણે ટેક્સ નથી આપવું પડતું સરકારને? સેલ ટેક્સ લાગે, ઇન્કમ ટેક્સ લાગે, કારણ કે એ જ પૈસાથી સરકાર આ બધી સગવડતાઓ ઊભી કરે પ્રજા માટે. તમે રાજી થઈને દેવો કે નારાજ થઈને દેવો, ટેક્સ દેવું પડે. હું કહું છું કે આ સરકારની સગવડતા વાપરીએ છીએ તો આપણી ફરજમાં આવે છે કે ટેક્સ ચૂકવીએ. તો ઓલી મોટી સરકારની સગવડતા નથી વાપરતા આપણે? આ સરકાર સગવડતા આપે છે, આપણને દેહ નથી આપતી. આપે છે? આ સરકાર દેહ માંદું પડે તો થોડી ટ્રીટમેન્ટ આપે સિવિલ હોસ્પિટલોમાં, પણ જીવન ના આપી શકે. આપે? તારે મોટી સરકાર આ શરીર આપે, જીવન આપે, 12 માસ પ્રાણવાયુ, 12 માસ સૂર્યપ્રકાશ, દુનિયાના આટલા બધા અન્ન અને ફળ અને વનસ્પતિઓ, અને આપણને સરસ મજાની બુદ્ધિ શક્તિ, જીવનનો સતત પ્રોગ્રેસ કરવા માટે, વિકાસ કરવા માટે. તો મારા ઠાકોરજી જો સતત સાચવતા હોય તો બોલો એમના ભાગનું કાઢવું કે નહીં? ભગવાન નોટિસ નહીં ફરકાડે, રેડ નહીં પાડે, એ હું ખાતરી આપું છું.
પણ ભગવાન કહે છે કે ભાઈ મારા ભાગનું કાઢજો અને તમારી આજુબાજુ જોજો કોકના આંખમાં આહુડા હોય તો લૂછી લેજો. આજુબાજુ જોજો કોક ટાળથી થરતો હોય, લુગડા વગરનો હોય તો એને એક દાબડો ઉડાડી દેજો. આજુબાજુ જોગજો કોઈને ભૂખે સુવાનો વારો આવતો હોય તો થોડુંક સીધું એને પહોંચાડજો. અને ક્યારેક સામૂહિક આવી સેવાઓ થતી હોય, જેમ આ ગુરુદેવશ્રીનો સંકલ્પ થયો, ત્યારે એમાં આપણું એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી ઉમેરજો. આ ભગવાને આપણને જે જીવન આપ્યું, સગવડતા આપી, એ ભગવાન નિમિત્તનું આ ભેટનું એનું નામ દાન. અને ભગવાન કહે છે એમાં પણ તમારી સ્વતંત્રતા યોગ્ય વ્યક્તિ યોગ્ય સમયે યોગ પાત્રમાં આપજો, ખોટી રીતે ના આપતા. ઘણા લોકોની ટેવ હોય કે ઢગલા ઉપર ઢગલા કરે. બાજુમાં એક ગરીબનો છોકરો દવાના અભાવે મરી જાય, તે માણસ 5,000 રૂપિયા ન કાઢે કે એની દવા કરાવી દેવું. એ માણસ જઈને કિલો સોનું તિરુપતિમાં ચડાવી આવે. એ ઢગલા ઉપર ઢગલો થયો, પણ જ્યાં ખાડો હતો ત્યાં શેર માટી ન નાખી, સોનાના ઢગલા ઉપર સોનાનું ઢગલું કર્યું. હું નિંદાના અર્થમાં નથી કહેતો, પણ આ દાન દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ 82ની વ્યાખ્યામાં નથી આવતું. અમે ઠાકોરજીની મૂર્તિને કદાચ હોનાના મુકટ નહીં ચડાવીએ ને તો નારાજ નહીં થાય, પણ આજુબાજુ કોક ભૂખ્યાના પેટમાં એક રોટલો પડશે તો રાજી થશે. અને ખરેખર હું કહું છું, આજે ગોવિંદની લીલા વર્ણન કરવા બેઠો છું. ભગવાન શ્રી કૃષ્ણે 11.5 વર્ષ સુધી એક પણ હોનું કે ચાંદી કે કોઈ પણ જ્વેલરી હીરા મોતીનું ઘરેણું પહેર્યું નથી. વૃંદાવનમાં ઉઘાડા પગે ફર્યા છે, ઉઘાડા ઢીલે રહ્યા છે. બહુ મોટા બાપના દીકરા, આખું બ્રજ નંદ બાબાની જાગીર, 84 ગાઉની આખી રિયાસત નંદ બાબાની પોતાની છે. યશોદાએ અનેક ઘરેણા કરાવ્યા કનૈયાને પહેરાવવા માટે, પણ માને રાજી રાખવા 5 મિનિટ પહેરે, પછી કે મને ખૂંચે છે, મને વાગે છે, મને વળતરા થાય કે કાઢી નાખે. એક વાર યશોદાના આંખમાં આંસુ આવ્યા કે બેટા કેમ પહેરતો નથી, તને કોઈ ગમતું જ નથી ઘરેણું. માને કેટલા બધા ઉમળકા હોય બાપ, 85 વર્ષની ઉંમરે તો દીકરો મળ્યો. નંદ બાબા યશોદાની ઉંમર 85 વર્ષની, કેટલા કોડ હોય. માના આંખમાં જળજળી આવ્યા કે બેટા તું કંઈ પહેરતો નથી, મારો લાલો ઉઘાડો મને નથી ગમતો. કારણ કે માં કનૈયાને જરીકે દબાણ ના આપે, એના ઉપર કોઈ જાતનું પ્રેશર નહીં. કનૈયાનું મોઢું જરીક ઉદાસ હોય તો માં રડી પડે કે શું થઈ ગયું દીકરાને, નજરો ઉતારે. ઊંચી અવાજે કોઈ દી માએ યશોદા કનૈયાને ધમકાવ્યું નથી. પણ જ્યારે માએ યશોદાની આ લાગણી જોઈએ ત્યારે ગોવિંદની આંખમાં જળજળ્યા કે મૈયા મારા બધા ભાઈબંધો ગરીબ છે, કોઈ નથી પહેરતા, મારે એમના ભેગા રમવું, મારે કેમ પહેરવું. મૈયા કહે છે બેટા હું બધા માટે કરાવી દઉં, લુગડા છોડાવી દઉં, ઘરેણા કરી દઉં. કે ના, હું મોટો થઈશ ને, હું કમાઈશ, પછી જેથી હું આ બધા મિત્રોને લુગડા મારી કમાણીએ પહેરાવીશ તેથી પહેરીશ. લેવો યશોદા મૈયાનો પ્રોગ્રામ સ્ટોપ. લાલો જલ્દી મોટો થાય તો. પોતાના ભાઈબંધો ગરીબ, એ લોકો માત્ર પોતડી પહેરીને રખડતા હોય, એક નાનું લુગડું માથે ફાડીઓ બાંધ્યું હોય, ઉઘાડા ડીલે. તો ભગવાને ઉઘાડા પગે ને ઉઘાડા ડીલે 11.5 સુધી બ્રજમાં રહ્યા, પણ ઘરેણું પહેર્યું નહીં. મારા ગોવિંદને આ ગરીબડાઓને જોઈને આટલી બધી સંપદામાં હોવા છતાં પહેરવું નથી ગમ્યું. એટલે કહું છું કે કદાચ હોના મુકટ નહીં પહેરાઈએ તો પ્રભુને વાંધો નથી, એ નહીં ફરિયાદ કરે કે કેમ નથી ધરાવતા.
પણ આજુબાજુ કોક પરિસ્થિતિનો માર્યો દેખાય તો ચોક્કસ. તો વ્યાસજી મહારાજ દાનની મહિમા વર્ણન કરી. નંદ બાબાએ ખૂબ દાન આપ્યું. બ્રજવાસીઓને વહેલી સવારના સમાચાર મળ્યા પુત્ર જન્મના. તમામ બ્રજવાસીઓ બહુ સારા સારા લુગડા પહેરીને શણગાર સજી સજીને દોડે છે નંદમહાલ તરફ. ગોપીઓ સજી ધજીને ઘરેણાઓ પહેરી હાથમાં દૂધ, દહીં, માખણ અને ઘી જે મટકી હાથમાં આવી લઈને નંદમહાલ તરફ દોટ મૂકે છે કે ખાલી હાથે જવાય નહીં. નંદ બાબાને મૈયા યશોદાને બધાઈઓ આપે છે બધા, અને નંદ દ્વારે બધા નાચે છે. ખૂબ મસ્તી માયા, આનંદ માયા. તો દૂધ, દહીં એકબીજાના માથે ઠાલવીને નવડાયા એકબીજાને. ઘીના ને માખણના લોંદા ઉપાડીને એકબીજા ઉપર ફેંકે તો નંદ બાબાના દરવાજે દૂધ દહીંનો ગારો થઈ ગયો. ગોપા પરસ્પરમિષ્ટાદધિ ક્ષીરઘ્રતાંબુભી આસિંચિંતો વિલંબંતો નવનીતસ્ય ચિક્ષિપુઃ